સરનામું મળી ગયું સમજી લો. અને જો પોતાનું સરનામું પોતાની ઓળખાણ ના થઈ એને ક્યારે પરમાત્માનું સરનામું પરમાત્માનો રસ્તો એને ક્યારે મળતો. કેમ કે પરમાત્માનો રસ્તો તમારાથી શરૂઆત થાય છે. પરમાત્માનું ઘર એ તમારાથી શરૂઆત થાય છે. તમારી જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આગલો રસ્તો પરમાત્માનો રસ્તો જડતો નથી. તમારો પરમાત્માનો રસ્તો એ તમારાથી જ શરૂઆત થાય છે. હવે આ વિશ્વની અંદર લોકો બધાય બધું ઓળખે છે, બધાય જાણે છે, પણ હું કોણ છું એટલું જ નથી જાણતા. એ જાણવા માટે જ ગુરુ કરવાના. આ મંડપ ને જાણવા ગુરુ કરતા હોય ના કરશો. હું કઈ નાતનો છું એવું જાણવા જો ગુરુ કરતા ના કરશો. જાવ પંચાયતમાં લખેલું છે બધું, તમે કઈ નાતના છો કઈ જાતના છો, બધો બાયોડેટા છે તમારો. એના માટે ગુરુ કરવાની જરૂર. મારે શો ધંધો કરવો કેવો કરવો આ બધું કશું ગુરુ એના માટે ગુરુ કરવાના નહીં. હવે લગ્ન કરું કે ના કરું, રાખું કે ના રાખું આ બધે ગુરુ કરવાના નહીં. નહીં કહે જાવ તો એ બધું થવાનું. ગરજ છે તમારે. નહીં કોઈ નહીં શીખવાડે તો આપ મેળે આવડી જવાની. આ બધી રમતો કેટલી રમતો એવી છે કોઈ શીખવાડવા નહીં આવ્યું મારા. આવ્યું છે કોઈ આવ્યું તો કોઈ શીખવાડવા. ધીમે ધીમે આહા પર આ નાના નાના છોકરા મોટું મોટું બોલે. કઈ નિહાર છે એની છે. આ પાછળ વાળા ના બોલવાનું બોલે. વાપર્યું છે બરાબર ની માથાકૂટ થાય. 50 મોણા ભેગું થાય તારે ઘર. હું એ નહીં બોલે આજે, હું બોલીશ. અને વાત સાચી હારી. કઈ નિહારમાં આવું બધું શીખવાડવામાં આવ્યું છે. છતાં આવડે છે, છતાં બોલાય છે, છતાં બધું આપણે ઓળખીએ છીએ. પણ હું કોણ છું એવું ઓળખવા માટે જ આ મોટા મોટા સંમેલન રાખવાના. એના માટે જ સદગુરુ કરવાના. એના માટે જ સદગુરુની આવશ્યકતા છે. હા, એના માટે આ કાર્યક્રમ એના માટે. અને એ હું કોણ છું એ જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાન કરવાથી, દોરા બોધવાથી, મોટા મોટા નારિયેળના કોથરા ફોડવાથી, ચોખા ઘીના અખંડ દીવા રાખવાથી, બજારમાંથી ના હોય ના ફોટા લાવવાથી, મઢવાથી, બધુંય કરવાથી એની પ્રાપ્તિ થતી નથી. એની પ્રાપ્તિ તો તારે થાય આવો કોક મહાન પુરુષ આપણા ઘરના આંગણે આવે અને એ આપણું કોડું ચાલે. અને કોડું ચાલે ને એ જે શબ્દ કે એ શબ્દ જો મય ઉતરી જાય અને એ શબ્દ ફરી વારંવાર ગુરુજીના બોલ મને સાંભળે, બીજી ગમતી નથી મને વાત. તમારા સિવાય જે છે એ બધું બીજું એને 2 નંબર કહેવાય. તમારા સિવાયની જે વાત કરે બધા 2 નંબરિયા. જાગતા રહેજો. તમારા સિવાય જે વાત કરે બધા 2 નંબરિયા. અને તમારી વાત કરે એ સદગુરુ છે. સદગુરુ પ્રેક્ટિકલ કરે. શું કરે? પ્રેક્ટિકલ. હે અર્જુન, ગીતામાં ભગવાને કહ્યું છે કે હું તને જ્ઞાન અને વિજ્ઞાન સહિત સમજાવું છું. કંઠી બોધ કરવા વાળા ખાલી કંઠી પહેરાઈ દે, વિજ્ઞાન કરે પણ જ્ઞાન ના કરે. કઈક જણા કોનમાં ફૂંક મારે, જ્ઞાન કરે પણ વિજ્ઞાન ના કરે. તમારો છોકરો 10મા ધોરણમાં ભણતો હોય કે પહેલા ધોરણમાં ભણતો હોય, કોઈ પણ ક્લાસમાં ભણતો હોય, પહેલા ધોરણમાં જો ભણતો હોય તો એની તમામ ચોપડીઓ બધી એના દફતરમાં પડી છે, ઠેલામાં છે કે નહીં? એ એકડો જે શીખવાનું એ એના ઠેલામાં લખેલો પડ્યો.
બોલો તમારા એકડો એને શીખવાડાશે? પોતાનો બાપ એને ના શીખવાડી શકે, પોતાની મા એને ના શીખવાડી શકે, ફરિયાનો કોઈ ના શીખવાડી શકે. અરે મય લખેલો પડ્યો છે, છતાં એ એકડો શીખવા માટે, એ ચોપડીમાં જે વિદ્યા લખી છે એ શીખવા માટે સાહેબ કન જવું પડે કે ના જવું પડે? મય લખેલું પડ્યું છે. 10મા ધોરણમાં આપણો લાલ્યો ભણતો હોય, હવે જે ચોપડીઓ મય જે પ્રશ્ન લખ્યા છે એના જે જવાબ છે હવે અપેક્ષિતો આવી ગઈ. પેલા નહીં ફેંદવાનો, પેલું બધું મય આવી ગયું અપેક્ષિત. બસ જે પેલા માસ્ટર શીખવાડવાના છે તો એ જ બધું અપેક્ષિત ની મય લખેલું છે. બોલો ઘેર બેઠા બેઠા આવડી જાય? વાંકારો ઝીલતા રહેજો, વાંકારે વાત હેડે અને હસતા રહેજો. થોડુંક અહું આવે તો કંજુસાઈ ના કરતા હવા. અહીં નહીં હે અને ઘેર અહું આવશે ઘેર ગયા પછી. એટલે પેટ ભરીને હસી લેજો એની જતા, દબાઈ ના રાખતા. હા, ઘેરથી વઢીને આવ્યો હોય ચિંતા ના કરતા, હવામાં ઝઘડો હમાઈ જવાનો આજે. એટલે એ વિદ્યા જે છે એ વિદ્યા મય ભરેલી પડી છે આપણા ઠેલામાં, પણ એ વિદ્યા એના પોતાનાથી એ શીખી શકાય એમ નથી. તમારો છોકરો હોવા છતાં તમે એને શીખવાડી શકો એમ નથી. અરે માસ્તરનો છોકરો હોય તોય એ માસ્તર એના છોકરાના ભેજામે વિદ્યા ના ઘાલી શકે. એના માટે એને ઘર છોડી અને નિશાળમાં જવું પડે. તો આગળ જો જાય એ શિક્ષક પ્રેક્ટિકલ હાથે બોર્ડમાં લખે, પાટિયું હોય એની માં પ્રેક્ટિકલ કરે અને એ પ્રેક્ટિકલ જો એના ભેજામાં બેસી ગયું તો વિદ્યા આવડી ગઈ મોનવા. બાકી મોઢા આગળ બેઠો હોય પેલો પણ જીરો નાપાસ થાય. એ બોલ્યા એ હોંભર્યું એને, પણ જે પ્રેક્ટિકલ કર્યું એ ના હોંભર્યું. આ વિદ્યા પ્રેક્ટિકલ હાથે જે કે આ સદગુરુ તમને પ્રેક્ટિકલ હાથે કે. અલગ ધણીનો પાઠ આપણે પૂરીએ એટલે એની બધા મેલ્યા હોય, બધા આઈટમ બધી મેલે હોય ને, પણ એ ગાદી ઉપર બેહવા વાળા એક આઈટમ લેની એમ ના કે આ શું દેખાય છે, નહીં કે તમને. અને આવ્યા એ જ પાઠ પૂરા થાય, પણ જે મેલી હોય ને એ બધી આઈટમ તમને આલે. બોલ આ શું દેખાય છે, એ બધું તમને ઓળખાણ પાડે. જે મેલ્યું હોય બધું તમને ઓળખાણ પાડે. હા, ખોડિયારનો અંબાજીનો ફોટો એમ મૂકેલો હશે અને એ ફોટો લઈને કે બોલ અંબાજી મોટી તું મોટો. આ કે મહારાજ અને બીજા કોઈ જગ્યાએ આવું પૂછવામાં આવતું નથી. અને ઘેર જઈને થોડુંક પ્રેક્ટિકલ કરજો. અમો ના બેઠા હોય પોપટ એ પોંજરું કે પોંજરું એ પોપટ. જો તમારા અહીં મેર ના આવે તો આવજો અમની કન. પોપટ એ પોંજરું કે પોંજરું એ પોપટ, આનો તાક કાઢી લાવજો. અત્યારે ના આવતા મારકન પણ ના મેર આવે તમારા હિત આવે ઉપર બેઠા હે. માકન તો આવતા જ નહીં, હું માકન ટાઈમ નહીં. અને એટલે જ આ બધાને બોલાયા છે કે અમારી જે મૂર્તિ તમને ગમી જાય એને તમારે ઘેર બોલાવી જવાની. આ બધી ભલે ના બોલે મૂર્તિઓ, ભલે ઓછું બોલે, એક એક મૂર્તિઓ આખી રાત કાઢી નાખે એવી છે મારા. આ તો ખાલી 10 મિનિટ એવું ખાલી પેલું એ કરી આલ્યું તમને ખાલી. આમ એક મૂર્તિ જો અમે ગમી જાય ને ઘેર લઈ જજો ને. હા, આ બાબતનો ભેદ જાણી લેજો. આ મૂર્તિઓ કઈ આલી મુવાલી નથી. નિરાત સંત સમાનનો અધિકારી ભલે હુકલો હોય, ભલે ના બોલી શકતો હોય, હા, પણ એના જ્ઞાન એની મધ્ય જ્ઞાન પડ્યું છે ને મહારાજ. ભલે હુકલો હોય, ભલે છાપરામ પડી રહેતો હોય, પણ ભાગ્યું તો મહારાજ ભરવું જ છે. એની પાસે જવાથી એનો ભેદ સમજાય. એટલે જ્ઞાન અને વિજ્ઞાન, હે અર્જુન હું તને જ્ઞાન અને વિજ્ઞાન સહિત કહું છું. આ નહણક જ્ઞાન એકલું ઘણા ખરા ફૂંક મારીને તમને છોડ દે એટલે મંત્ર હાલ દીધો, પણ જો એની અંદર પ્રેક્ટિકલ કરવામાં ના આવે તો આ વિદ્યા ભેજામાં બેસતી નથી. હા, એટલે પ્રેક્ટિકલ એ જરૂરી છે. હા,
આ બેનો એમની દીકરીને રોટલો બનાવતો શીખવાડે, રોટલો શીખવાડે, આમ થાબડતા જાય ને એની દીકરીને એમ કહેતો જાય, જો આવી રીતે ટીપવાનું, જો આવી રીતે ટીપવાનું. હવે એ તો જોવે છે છોકરી કે આવી રીતે ટીપવાનું, એમ કહેવાની કઈ જરૂર છે, પણ શબ્દ કહેવા જ પડે કે આવી રીતે ટીપવાનું, આવી રીતે ટીપવાનું, આવી રીતે ટીપ. એ આવી રીતે બોલે એ પેલી દીકરીના ભેજામાં બેસતું જાય, ના બેહે. હા, બળજો સીધો હેડે છે ચાહમાં, તોય કેવું પડે છે હેડ 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 ના મારું, હેડ ના મારું, ભચાક લેનાર ગોચી કાલે હેડે છે ને, તોય નહીં કેવું પડતું. પાછળ સેજે પેલા એમ લાગવું જોઈએ મને કોઈક ટકોર કરવા વાળો છે, ન તો આ ના હેડે આ બળજ્યા. શું તમે સમજો? એટલે પ્રેક્ટિકલ, એને થોડું પ્રેક્ટિકલ કરવું, અને પ્રેક્ટિકલ વગરનું જ્ઞાન નકામું. આ ડાકોરમાં કેટલાય પુણ્યમાં ભરવા જાય છે, પેલી માળાઓ તો અહીં વેચાતી લેતા આવે અને લઈ જઈને ઘેર લઈ જઈને અગરબત્તી કરે, કંકુન છોટા નાખે, હા, પછી થોડોક ભગવાનના ફોટે મેળવે, પછી હોજના પહેર લે પાછું. હા, હોજના પહેરીને પાછી એ મણકા વાળી જે માળા પહેરી હોય, ખાવાની ઈચ્છા થાય ને પેલી ઓમલેટ, તા કોને ભરવી દે? એક તો પડ્યો છે લેટ અને પાછો ખાય એનું આમ દે. બોલો વિઠ્ઠલ મહારાજ. એટલે આમાં જ્ઞાન થતું. હા, પૂનમે તમે જજો, પૂનમ ને દાડે લાખો પબ્લિક આવતું હશે, પેડાના ખોખા લે મહારાજ. હા, ભગવાન ને આમ ધરે, પણ મારો બેટા આમ આમ કરે, આઘોરે જે કરે, અને બોલાવો અમને પેડા ખોખું લે. જો ખવડાવવાનું મન ના થાય કેજો મન, આમ આમ કરવાનું આવે જ નહીં. અહીં આવે કે લાઈને હવે અહીં આમ આમ કર્યા વગર તારે અમે શાક મોઢે માગ્યું, હમણે રોટલા એકલા આલ્યા, મેં ભાઈ શાક ભૂલી જા મહારાજ ગયા, તમે લાવો. હા, હું જાણો તમે કંજૂસ છો એવો, પણ આ મહાત્માઓ જે છે એટલે કહ્યું કે ભાઈ મનસા માલણજી રે ગોરખ જાગતા નર. જાગતો એને કહેવાય કે હું કોણ છું અને પરમાત્મા કોણ છે આ જાણે, એને જાગતો કહેવાય. હું કોણ છું, પરમાત્મા કેવા છે આ ના જાણે, એ બધાય ઊંઘતા કહેવાય.